મને વોટ્સએપમાં મેસેજ હતો કેમ કે વોટ્સએપમાં આપણે 1000+ ફ્રેન્ડ થઈ ગયા છે ને. આપણે વોટ્સએપમાં કોઈ ગ્રુપ નથી, ખાલી વોટ્સએપ એમના પ્રિપેરેશનનું આપણે ખોલ્યું છે. તો એમાં બધા ફ્રેન્ડો જોડાયેલા છે એમ. તો એમાં ઘણા મેસેજ હતા, ઘણા કેમ કે નવા સ્ટુડન્ટ ઘણા એમાં આવ્યા છે. તો એ ઘણા મને એક જ કમેન્ટ હતી બધાની કે અરુણભાઈ આપણે હવે સમથિંગ કે 3 મહિના આડા છે એક્ઝામ આડા, તો તમે દિલથી અમને કહેજો કે ભરતીમાં ક્લિયર થાય કે ન થાય, મહેનત કરવી તો કેમ થાય એમ. તો આ બધાને આન્સર દેવા. પણ જો આ ફિલ્ડ એવું છે કે આમાં તમે 3 મહિના મહેનત કરો, 3 વર્ષ કરો, આમાં એ વસ્તુ કાંઈ મેટર નથી કરતી. એટલી કરેલી જ છે તૈયારી, એટલે કાંઈ ફેર નહીં પડે. એટલે તમે અત્યારે ઉતર્યા હો તો કાંઈ વાંધો નહીં, પણ વ્યવસ્થિત આમ પ્લાનિંગ સાથે ઉતરજો. IMP વનર બેઝમાં આખું કવર થઈ જાય, કરંટને મૂકતા આખું જેટલા સબ્જેક્ટ અમને બોલ્યો ને બધા કવર થઈ જાય એકદમ વ્યવસ્થિત. હવે તમે વિચાર કરો એ કરાય કે પછી તમારે બુક બનાવાય. કરે ને આ બુક કરે કેમ કે મેં 7 મહિના મહેનત કરીને બનાવી છે, એમાં કંઈક વસ્તુ તો હશે જ તે નહીં ઇમ્પોર્ટન્ટ. એમ 150 જેવા લોકો એની PDF મંગાવી છે, આપણે ગણતરી નથી કરી પણ 150+ લોકો એની મંગાવી છે PDF. 7 મહિના કરી મહેનત કરીને બનાવીશ. કોન્સ્ટેબલ પાર્ટ B આખો આમાં કવર મેં કરી લીધો હોય વ્યવસ્થિત એકદમ. અને મોસ્ટ ઓફ બધું ઓનલાઈન બેઝમાં એકદમ લખેવાયું છે. અને આની આ PDFની પ્રાઇસ 149 રૂપિયા છે. ઉપર નંબર દેખાય નહીં, મારો ગૂગલ પે નંબર છે, નીચે નહીં મારો વોટ્સએપ નંબર છે. તો કેમ છો મિત્રો, મજામાં? હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો ઘણા લોકોની કમેન્ટ હતી વોટ્સએપમાં, આપણે 1000 ઉપર ફ્રેન્ડ થઈ ગયા છે. કેમ કે આપણે કોઈ ગ્રુપ નથી, ખાલી વોટ્સએપ એમના પ્રિપેરેશનનું ખોલેલું છે. તો એમાં નવા સ્ટુડન્ટ ઘણા એવા છે, એ લોકો મને એમ કહે છે કે અરુણભાઈ તમારા મંતવ્ય પ્રમાણે તમે દિલથી કહેજો અમને કે અરુણભાઈ આપણે તૈયારી કરાય, 3 મહિના આડા છે એક્ઝામ આડા કે તો કે મહેનત કરાય કે ન કરાય. ઘણા એવા કમેન્ટ હતી, તો બધાને વ્યક્તિગત આન્સર દેવો બહુ જ મુશ્કેલ હતું. અને બધાનો રિક્વેસ્ટ પણ હતી કે વિડીયોની મત બનાવજો, તમને થોડીક ખબર પડે. મેં કાંઈ વાંધો નહીં, આપણે એક વિડીયો મેં બનાવું છું. પણ આમાં એવું છે કે આ ફિલ્ડ એવી છે કે આમાં કોઈ આપણે ટૂંકમાં શું કહેવાય નહીં કે ફિક્સ ન હોય કે ટૂંકમાં તમે 3 મહિના મહેનત કરો, 3 વર્ષ કરો, સક્સેસ કોણ થઈ જાય કોઈને ખબર નથી. પણ આ એક ચોક્કસ કહીશ કે તમારું આયોજનથી તમે કરો તો ફેર પડે. કેમ કે તમારું મેન વસ્તુ તમારો પાયો કેવો છે નહીં. કેમ કે અમે ઓલરેડી 8 મહિનાથી બેઠા છીએ. કેમ કે કોક સબ્જેક્ટ તમારા જે મેન ભાગ ભજવતા હોય, મેન ભાગમાં તમે સમજો ને તો તારે ગણિતનો વધારે પૂરતું ઓલું છે કે જેને ગણિત આવડતું હોય ને એને બીજા સબ્જેક્ટ જે શું કહેવાય કવર કરવાની તરત થઈ જાય. પણ મેથ્સ થોડુંક વધારે પૂરતું કેવડાતું હોય. જો તમારો મેથ્સમાં પાયો સારો હોય ને તો તમારે કોઈ રોકી ન શકે, તો તમે 3 મહિનામાં તમે કરી શકો, ટૂંકમાં મહેનત કરી શકો. પછી શું કહેવાય સક્સેસ મળે ના મળે એ તો ઉપરવાળાના હાથમાં છે, પણ ચોક્કસ મહેનત કરાય. કેમ કે 3 મહિના સુધી પછી તમે બીજા સબ્જેક્ટ એટલા બધા રહેતા નથી. પણ ગણિત તમારું વ્યવસ્થિત હોવું જોઈએ. કેમ કે ગણિતમાં બહુ જ તકલીફ પડે છે. ગણિત અમે સમથિંગ 8 મહિના કરીશું તો ગણિતમાં હજી અમને ગઢ નથી પડી. કેમ કે બીજા બધા સબ્જેક્ટ ફાવે છે, બીજા બધા તો શું કહેવાય હાવ ટૂંકમાં એ તો આપણે શું કહેવાય બધા વાંચીએ કે ઓલો એવું વાંચે એમ ન થાય, એને વ્યવસ્થિત આપણે સમજવું પડે. એટલે એના માટે ટાઈમ પણ જોઈએ. એમના ડાયરેક્ટ મગજમાં બેસે નહીં. હાવ જેનો પાયો કાચો હોય ને ડાયરેક્ટ મેથ્સ મગજમાં ના બેસે. કેમ કે મારે BA કરેલું હતું મારે, એટલે મારે મેથ્સ કંઈ હતું જ નહીં. એટલે માટે મારે સમજવું બહુ મુશ્કેલ પડે છે. બાકી બીજું બધું મને વ્યવસ્થિત ફાવે છે, પણ મેથ્સમાં બહુ પ્રોબ્લેમ પડે છે. તો એટલે હું તમને એમ કહીશ કે તમારું મેથ્સ વ્યવસ્થિત હોય ને તો કાંઈ વાંધો ન આવે. તો વ્યવસ્થિત તમારે તૈયારી ટાઈમ ટેબલ કરીને કાંઈ આમ સમથિંગ 10-11 કલાક 12 કલાક જે તમારો ટાઈમિંગ જે કંઈ ખેંચાય ને 8 કલાક મેક્સિમમ 8 થી 10 કલાક સુધીની મહેનત કરાય. કેમ કે પછી તો વાર લોડ થાય. બાકી જે હાવ નવા હોય ને થોડુંક ખેંચવું પડશે. કેમ કે એ લોકોને તો હજી નવી શરૂઆત છે એટલે થોડુંક કેવરા હોય તે. અને બીજા નંબરમાં થોડી મહેનત કરવી પડે. કેમ કે ઓલરેડી ઘણા છોકરા અગાઉથી મહેનત કરી રહ્યા છે, લઈને ભેગું દોડવાનું છે. એટલે તમારે તો મહેનત થોડી કરવી પડશે. મેન વસ્તુ એ છે કે તમારે એ રીતે પાઠ પાડી દેવાય. મતલબ સમજી લો કે ગણિત રીઝનિંગ છે ને એ 3 કલાક કરાય. કેમ કે હું આ રીતે ફોલો કરતો હતો, કરું જ છું, ટૂંકમાં કરતો હોય તો કરું જ છું. 3 કલાક ગણિત રીઝનિંગ કરાય, 2 કલાક ગણિત, 1 કલાક રીઝનિંગ. આ રીતે 3 કલાક એમાં ફળવાય. અને 3 થી 4 કલાક વ્યવસ્થિત રીડિંગ કરાય. એ રીડિંગ એવું કરવાનું કે ત્યારે બધું શાંત વાતાવરણ હોય, આવવાના મજા આવી જાય. ટૂંકમાં એ ટાઈમે એ કરાય, રીડિંગ કરાય. ટૂંકમાં બુક ગમી વચાય અને એક જ બુક ફોલો કરાય. ટૂંકમાં જે બુક અડો ને એ બુક જ ફોલો કરાય. એ બુક પૂરી ન થાય ત્યાં બીજી બુક લેવાય નહીં. અને એ રીતના 3-4 કલાક સારું વ્યવસ્થિત રીડિંગ કરાય. એટલે કેટલું 6-7 કલાક થઈ ગઈ. 6-7 કલાક 2-3 લેક્ચર બંધારણ છે. કેમ કે બંધારણ એનું માર્ક જાય. કેમ કે 30 માર્કનું બંધારણ છે એટલે આપણે એ વસ્તુ વધારે ફોકસ કરાય છે, માર્ક આપણને કવર થતા હોય એમાં. તો એ રીતના બંધારણનો લેક્ચર દેખાય. કોઈ હિસ્ટ્રીના જે તમને સબ્જેક્ટ ન ફાવતું હોય એના પછી લેક્ચર દેખાય નાખે. લેક્ચર જોવા પણ બહુ મહત્વના છે. કેમ કે તમને થોડુંક બેઝ લો ને વધારે કમ્પ્લીટ થાય, બીજા નંબરનું થિયરી તમને સમજાય. એટલે લેક્ચર જોવા પણ એટલા જ મહત્વના છે. ઘણા મને અરુણભાઈ એમ કે લેક્ચર જોવાય કે ન જોવાય, લેક્ચર જોવા જ પડે તો જ તમને બેઝ ક્લિયર થાય. તમને યાદ જ ન, તમને એવું થાય કે કોનું વાંચી જાઉં છું પણ એ પછી પૂછો તો એમાં આવડતું કાંઈ ન હોય.
એટલે વધારે પડતું રિવિઝન એ થાય, કેમ કે તમે વાંચી નાખ્યું પછીનો લેક્ચર દો તો રિવિઝન થાય, અથવા લેક્ચર જોઈને તમે એ વસ્તુ ટૂંકમાં એ સબ્જેક્ટથી વાંચો તો એ તમારું સારું રિવિઝન પણ થાય, અને બીજા નંબરમાં કે યાદ પણ સારું રહે. એટલે મેક્સિમમ 10-11 કલાક કાંઈ તમારે જે કાંઈ ટાઈમ હોય એ પ્રમાણે તમારે મહેનત કરે, કેમ કે હું હાલતા 10-11 કલાક હું તો સમથિંગ ખેંચું, 10-11-12 કલાક, 10 કલાક, 8 કલાક નક્કી ના હોય, અલગ અલગ જે મૂડ ઉપર જાય. પછી વધારે આપણને મૂડ ખરાબ હોય તો ખોટો લેવી તો અમુકની પછી પ્રોબ્લેમ પડી જાય. પણ એવું પણ ના કરાય, આપણું મૂડ હોય ને એ પ્રમાણે મહેનત કરાય. અને આજે રનિંગ થોડુંક દૂર ગયું છે, હું તો કહું છું બહુ બેસ્ટ ટાઈમ મળ્યો છે. જો તમે આમાં આ ફિલ્ડમાં પાછા આવવા માંગતા હોય અને તમે જો તૈયારી કરવા માંગતા હોય તો હું કહું છું કે 2-3 મહિના રહ્યા ને ગમે આડું થોડું ભૂલી જાઓ તમે, કેમ કે સમજો ને તમે કે તમે સમજો ને કે આપણે સમજી લો કે નો કરે નારાયણ, આપણે કોઈ બી વસ્તુ હોય આપણી ભેગી કાંક થઈ ગઈ હોય, સમજી લો કે ભગવાન કોઈને થવા ન દે, પણ આ તો શ્રેષ્ઠ વાત છે કે એક્ઝામ્પલ તરીકે આપણે ગમે કાર્ય કરતા હોય અને આપણને કંઈક ચોટ લાગી ગઈ અથવા આવું થઈ ગયું હોય, અથવા હું જ મારે બુલેટ લઈને જતો હોય રોડ ઉપર અને કોકે મને ઠોકી દીધું, માની લો કે બચી ગયો હું, માની લો જસ્ટ વાત થાય છે, બચી ગયો હું અને 2 લાખ ખર્ચો ચાલો ગમે એ થયો હોય, બુલેટ પેલા તૂટી ગયું હોય, પણ મને સમજો 2 પેર તૂટી ગયા હોય તો મારે કેવો 8 મહિના ખાટલો થાય. એક તો 8 મહિનાનો ખાટલો પણ થાય, ઉપર પૈસા જાય અને ઉપર આપણે 2 પહેરાઈ જાય. એટલે પછી થોડુંક આપણે સમજી લો ને, આપણી રીતે સમજી લેવાનું, થોડુંક એવું મનને સમજાવી થોડાક 2-3 મહિના ભોગ દેવાય. કેમ થાય, જો નસીબ જોર કરતા હોય તો શું કહેવાય સફળ થઈશું, જો નહીં થાય તો શીખ તો મળશે આપણને. પણ ઓલી મનમાં પસ્તાવો એવો ન રહે ભાઈ આપણે મહેનત ન કરી, અથવા આપણે કરી હોત તો પાસ થઈ જાય, આમ થઈ જાય, પૂછડું થાય, આખી જિંદગી પછી ખોટી વાતો કરવાની ન રહે. ઓલી ખબર પડી જાય મહેનત કરી મેળ પડ્યો નહીં. એટલે એકવાર જો ખરેખર પગલું માંડ્યું હોય તો હું કહું એકવાર માંડી જાણો, સમજાણું વ્યવસ્થિત રીતના, બહુ સારી રીતે મજા આવશે. અને બીજા નંબરમાં કે ઘણી તમે જે નવા આવ્યા છે ને એનું ખાસ કહું છું કે તમે રહ્યા ને જે ઓલરેડી બધા કરે છે ને એને બધાને કેવું થયું ખબર છે, હું અત્યારે મારું જ કહું છું, આપણે કોઈનું નામ નથી લેવું, કેમ કે ખાલી ખોટું પછી કોઈને ઓલું પ્રોબ્લેમ થયું કરું, હું મારું જ નામ લઉં. હું 8 મહિના મહેનત કરું છું ને મારું મગજ બેન્ડ મારી ગયું છે, સમજાણું આમ, કેમ કે જૂનું બધું અત્યારે અમને એવું લાગે છે કે અમે નવા તૈયારીવાળા છે. એટલે તમારે કોઈ ટેન્શન નથી લેવાનું નવાવાળા કે આવડા જૂના તૈયારી ભરત કરે છે, કાંઈ પૂછડું નહીં થાય, સમજાણું. અમે હું 8 મહેનત કરું છું અને ઓલરેડી જૂની એટલી કરેલી જ છે તૈયારી, એટલે કાંઈ ફેર નહીં પડે. એટલે તમે અત્યારે ઉતર્યા હો તો કાંઈ વાંધો નહીં, પણ વ્યવસ્થિત આમ પ્લાનિંગ સાથે ઉતરજો, પ્લાનિંગ સાથે કાર્ય કરજો કોઈ બી વસ્તુ. અત્યારે તમે જો મેં 7 મહિના મહેનત કરી એક બુક બતાવું જો આ 7 મહિના મહેનત કરીને બુક બનાવી છે. ઘણા લોકોએ આ બુકની PDF મંગાવી લીધી છે, સમથિંગ 150 જેવા લોકોએ એની PDF મંગાવી છે. આપણે ગણતરી નથી કરી પણ 150+ લોકો એની મંગાવી છે PDF. 7 મહિના કરી મહેનત કરીને બનાવી. કોન્સ્ટેબલ પાર્ટ B આખો આમાં કવર મેં કરી લીધો હોય વ્યવસ્થિત એકદમ, અને મોસ્ટ ઓફ બધું 1 પેજમાં એકદમ લખેવાયું છે. અને આની આ PDFની પ્રાઇસ 149 રૂપિયા છે. ઉપર નંબર દેખાય નહીં, મારો ગૂગલ પે નંબર છે, નીચે મારો વોટ્સએપ નંબર છે, અને 149 રૂપિયાની પ્રાઇસ છે. ટોટલ 6 વિભાગોના પડ્યા છે, 285 પેજ છે ટોટલ. આ બુક બનાવવા મારે કેટલા ખબર, 7 મહિનાથી હું વ્યવસ્થિત બધું કન્ટિન્યુ GCRT આખી તમે કહો, ભારતનો ઇતિહાસ કહો, ગુજરાતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતનું GK, ભારતનું GK, ટોટલી વસ્તુ, સાંસ્કૃતિક વારસો ભારતનો ગુજરાતનો બંનેનો વ્યવસ્થિત બધું રહ્યું ને. 2-3 કે 8 મહિના જે બધું મહેનત કરી બધું કન્ટિન્યુમાં ભેગું કર્યું છે. હવે ત્યારે ગમે વ્યક્તિ ગમે તો 3 મહિના તૈયારી કરવા બેસે, એને હું ખુદની બુક બનાવી લો, માની લો બનાવેલી છે. અત્યારે એ ખુદની બુક કદાચ બનાવો તો એને સમથિંગ સમજો ને કે 3 મહિનામાં એ બુક કેવી બનાવી લે. અમે વ્યવસ્થિત કન્ટેન્ટ આખું વાંચતો જતો, પછી એમાંથી કયું કન્ટેન્ટ આપણે લેવાનું છે, કયું ઉપયોગી છે, કયું આપણે એન્ડ ટાઈમે ભૂલાય છે, એ આપણે આમાં નોટ કરી રાખી તો આપણને રિવિઝન ટાણે યાદ રહે. એ રીતના મેં આ બુકમાં બધું નાખ્યું છે. તમે વ્યવસ્થિત રીતના ના કરી શકો, કેમ કે ટાઈમ જ નથી. એટલું કરવા જોઈએ તો તમારે એક સબ્જેક્ટ માંડ થાય, મારે બીજા બધા સબ્જેક્ટ ભૂલી જવાનું. એટલે ઘણી વસ્તુ એવી છે કે પોઈન્ટ ટુ પોઈન્ટ કોઈકની આગળ લઈ લો, એવું નથી મારે તે કોઈ બીજા તમારા ફ્રેન્ડો સારી બુક હોય ને, પર્સનલ બુક બનાવી તો એના ખોટા તમારે મહેનત કરવી નહીં. એના માટે તમે 2-3 વાર એ બુક એક રિવાઇઝ કરી નાખો. આ બુક રહે ને 12 કલાક રિવિઝન, 12 કલાક બેસો ને 12 કલાકમાં રિવિઝન આખું થઈ જાય. પાર્ટ B કોન્સ્ટેબલ, મોસ્ટ ઓફ IMP બધું, પાર્ટ B કોન્સ્ટેબલ, મોસ્ટ ઓફ IMP વર્નાયર બેઝમાં આખું કવર થઈ જાય. કરંટને મૂકતા આખું જેટલા સબ્જેક્ટ અમને બોલ્યો ને બધા કવર થઈ જાય એકદમ વ્યવસ્થિત. હવે તમે વિચાર કરો એ કરાય કે પછી તમારે બુક બનાવાય, કરે ને આ બુક કરે, કેમ કે મેં 7 મહિના મહેનત કરીને બનાવી છે. એમાં કંઈક વસ્તુ તો હશે જ તે ને ઇમ્પોર્ટન્ટ, એમ તો નહીં. એટલે ઘણી ગધરા જેવી મહેનત રહી ને કાઢ નાખાય. 149 રૂપિયા દેવાય હારા, પણ કાંઈ લટવું નહીં ન હારું. કેમ કે હું માનું છું કે લખવું પણ થોડુંક વધારે યાદ રહે, બધી વાત સાચી, પણ અત્યારે સમય નથી. અત્યારે સ્માર્ટ વર્કનો સમય છે, અત્યારે ગધડાનો મહેનત નથી, સમજાણું. કેમ કે અત્યારે દાદ તરીકે 149 રૂપિયા કોકને 7 મહિના મહેનત નહીં જતી હોય તો લઈ લેવાય. આ જગ્યાએ હું બધા 3 મહિના કદાચ ગમીને હું જોબ કરીને 3 મહિના તૈયારી માટે ફાળવા બેઠો હોય તો હું સારું કન્ટેન્ટ પ્રોવાઈડ કરું, સારું મસ્ત, સમજાણું. કેમ કે ઓલરેડી આપણે ગમે ફિલ્ડમાંથી કામ કરીને વર્ક કરીને આવ્યો હોય, આપણે બધું હોય આખી રીતે આપણે કમ્પ્લીટ હોય, અને આપણે આવી વસ્તુ બધી કરી ડાયરેક્ટ એ માણસના રોલમાં કેમ ઊભું રહેવું નહીં વિચારવાનું હોય. કેમ કે મેં જે કાંઈ છે ને મારી 7 મહિના મહેનત મેં આમાં દઈ દીધી છે, બુક રહીને એમાં
જે કાંઈ બધું આઈએમપી દેખાય ને તમને બધું બધા પુસ્તકમાં જે કાંઈ બધું આઈએમપી બધું અમે નોટ કરી વાવ્યું છે. હવે એમાં તમે જુઓ આ કયો વિભાગ છે, આ બંધારણનો જુઓ તમે થોડાકથી વાંચો ખાલી સમજણ. ખાલી ઘણા તો ખાલી મેં કીધું તમને બુક ખાલી 10 PDF જે મને પહેલાં જ ફોલો કરે છે ને ખાલી મેં કીધું અરુણભાઈ તમે ખાલી બનાવી હોય ને એમાં પૂછવાનું ન હોય કે લઈ લેવાનું હોય કે બોલો. મેં કીધું ઘણી શ્રદ્ધા તમને મારી માથે છે એટલે જે નવા આવશે ને ખાસ કહું છું ખોટી એટલી બધી મહેનત કરવામાં એટલે હું નથી કહેતો તમે મારું લઈ લો અને હું એમ પણ નથી કહેતો કે તમે આમ જ કરો, તમને યોગ્ય લાગે ને એમ કરજો. આ તો મેં ખાલી આવો મેસેજ હતો ને એટલે વિડીયો બનાવ્યો, બાકી તમને જે યોગ્ય લાગે ને એમ કરજો. કેમ કે તમે પણ માસ્ટર જ છો, કેમ કે આ ફિલ્ડમાં ઉતરાવે એટલે આ ફિલ્ડમાં ઉતરી માસ્ટર જ હોય એમ થાય કે એટલે પછી તમને યોગ્ય લાગે એમ. બાકી જે મેં કીધું ને એ વાત માનવા તમે કાંઈ બંધાયેલા છો નહીં એટલે જે સારું લાગે એવું નથી. મારી પર્સનલ બુક લો, ગમે તમારા ફ્રેન્ડો સારો તૈયારી કરતા હોય એની લઈ લો, એની કરી કોપી કરાવી નાખે. તમારી પાસે રહ્યું ને બીજી એકાદ સારો સબ્જેક્ટ ટૂંકમાં સારો સિલેબસ ગમે એનો ગમે એકેડમીનો એકનો લઈ લેવાની ફોલો કરાય. એકવાર GCRT પૂરી કરી નાખે 6 થી 12 સુધીની કમ્પ્લીટ, એકવાર વ્યવસ્થિત વાંચી નાખાય અને પછી એકવાર ઓલો સિલેબસ વાંચી નાખાય ગમે એનો લ્યો એનો, અને પછી આ પર્સનલ બુક ગમે એને કોપી કરીને રિવિઝન કર્યા રાખાય એકનું બધું એટલે બધું વ્યવસ્થિત થઈ જાય વ્યવસ્થિત. પણ આ રીતના તમારે એકદમ પ્લાનિંગ સાથે હાલવું પડે તો બધું થાય, ના થાય. તમારા PDF લઈ હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરજો. આગળ તમને નંબર ને બધું મેં આપ્યું છે, વોટ્સએપ નંબર આપ્યો છે અને ગૂગલ પે નંબર 149 રૂપિયા એની પ્રાઇસ રાખી. તો ચાલો પછી બીજા લોકો મળશે ત્યાં ત્યારે જય માતાજી. જાજુ કંઈ કહેવાય ગયું માફ કરજો, મોબાઈલ તમારું સપનું પૂરું કરે.